પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિને લઈને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી। ત્યારે સુરતમાં અમરોલી વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। બગદાણા ધામમાં વિરાજમાન થઈ લોકોને ભક્તિ તરફ વાળનાર એવા પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિની સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી, જે ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે સુરતમાં અમરોલી વિસ્તારમાં આવેલ ઓમ શાંતિનગર સોસાયટીમાં પણ બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજરોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ બાપાની આરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું। બાપા સીતારામ ગ્રુપ દ્વારા કરાયેલા આ સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બજરંગદાસ બાપાની આરતીનો લાભ લેવાની સાથે પ્રસાદીનો પણ લાહવો લીધો હતો। મતુલ માહિયાવંશી શાંતિનગર સોસાયટીમાં રહીએ છીએ। રજારી પાર્ટી પ્લોટની બાજુમાં ન્યૂ કોસાર રોડ અમારી સોસાયટીમાં આજે બાપા સીતારામની 48મી પુણ્યતિથિ અમે મનાવી રહ્યા છે અને આ પુણ્યતિથિ ખૂબ ધૂમધામથી દર વર્ષે મનાવીએ છીએ। આજે અમારા જીતુભાઈના કંઈક સારા સ્ટાર છે, સોસાયટીના સારા સ્ટાર છે, એટલે આ વર્ષે કંઈક નવા લુકમાં અમે મનાવીએ છીએ। ને બીજું કે આજે અમે લોકોએ આ બાપા સીતારામના પુણ્યતિથિના દિવસે અમારા ત્યાં એક મહાભંડારાનું મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને દર વર્ષે કરતા આવ્યા છે ને કરતા રહીએ છીએ ને કરતા રહીશું। આજે આ સંદર્ભમાં અમારા ત્યાં આજે શોભયાત્રા બાપા સીતારામની કાઢી હતી। એ શોભયાત્રા સોસાયટીથી લઈને બાપા સીતારામ મઢોલીથી લઈ ને અમે આજે ઘણા લગભગ 1.5-2 કિલોમીટરના અંતરની અંદર અમે ફર્યા છે। અમે સનરાઈઝની પાસે રહીને સાંસ્કૃતિક રો હાઉસ પાસે રહી ને અમે ત્યાંથી પાછા પરત બાપા સીતારામ મઢોલી જઈશું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।